દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો આજે તો જુઓ તો ખરા શું થયું। પૂનમ ભાભી તેમના સાસુમાને આમ કેમ બોલી રહ્યા છે? અરે દોસ્તો કઈ બાબતથી બોલી રહ્યા છે? નોર્મલ જ બોલી રહ્યા છે કે શું થયું? અને જુઓ મંદિરની ડિઝાઇન કેવી તૈયાર થઈ ગઈ દોસ્તો। અને જુઓ શિલ્પા ભાભી ખેતરમાંથી આવી રહ્યા છે અને આ ઉષા ભાભીને હાથ ઉપર શું વાગ્યું તમે જુઓ તો ખરા દોસ્તો। આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ચટચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। દોસ્તો મંદિરનું કામ સરસ મજાનું ચાલુ છે। ડિઝાઇન જો તમે નજીકથી જોઈ શકો છો, સરસ મજાનો ગીટની ડિઝાઇન બનાવી દીધી છે। દોસ્તો તમને ડિઝાઇન ગમી હોય અને મંદિરનું કામ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જય બહુચરમાં લખવાનું ભૂલતા નહીં। એ બહુચર માતાનું મંદિર બની રહ્યું છે। ઘરના લોકો બધા કામકાજ કરી રહ્યા છે। જમવામાં આજે બનાવ્યા છે સરસ મજાના ભાત, દાળ, ઢોકળી, સરસ મજાની રેસીપી રેડી છે। તો બધા લોકો જમવા બેસી ગયા છે અને આ સંજયભાઈ શું લઈને બેઠા છે? એ તો લઈને બેઠા છે મિની કિચનનો સામાન। તો દોસ્તો આ મિની કિચનના સામાનમાં જુઓ સોફા આ કેટલો સરસ મજાનો છે દોસ્તો, છે નાનો પણ ભાવ બહુ ઊંચા છે। 1700નો એવડો નાનો સોફા છે। અને આજે તો જાપાનથી એક જોરદાર મજાની વસ્તુ આવી છે, આ રહી એ સુટકેસ। દોસ્તો તમને જોઈને રમકડું લાગે પણ એ રમકડું નથી, આ તો એકદમ મેટલની બનેલી છે અને અંદરના બધા જ ઓજારો પણ અસલી છે। જુઓ સંજયભાઈ તમને કમ્પ્લીટ ટ્રાય કરીને બતાવી રહ્યા છે। તેઓ જુઓ અંદરથી કાતર કાઢી અને પછી કાગળ કાપીને તમને બતાવશે। દોસ્તો જુઓ તો ખરા પ્રમોશન માટે તેમને આ વસ્તુ આપવામાં આવી છે। આમ તો એની પ્રાઇસ 8000 છે। ખરેખર એકદમ મસ્ત બેગ છે, સાચી વાત ને દોસ્તો? તમને આ બેગ ગમી? અને શું તમે આના પહેલા ક્યારે આવી બેગ જોઈ છે? જુઓ દોસ્તો શિલ્પા ભાભીને લોકો જમવા માટે બેસી ગયા છે। દાળ ઢોકળી અને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ, ઘરના ફેમિલીના બધા જ લોકો સાથે મળીને જમવા બેઠા છે। એકદમ હેપ્પી ફેમિલી। દોસ્તો જમવાની મજા તો ફૂલ ફેમિલી સાથે જ આવે। મિતાંશ તો મસ્ત દાદીમા જોડે રમી રહ્યો છે અને તેમના પિતા તો સૂઈ રહ્યા છે અને હવે ઉઠીને તેમના મમ્મી તો જુઓ ઘઉં સાફ કરી રહ્યા છે લોટ દળવા માટે। તો જુઓ દોસ્તો ઘરના બધા લોકો કામે લાગી ગયા છે અને આ શિલ્પા ભાભી હવે શું કરી રહ્યા છે દોસ્તો? સાંજના ટાઈમની રસોઈ બનાવવા માટે તે તો હવે દૂધી સમારી રહ્યા છે અને તેમના સાસુમાં લાવ્યા હતા કાકડી, તો કાકડી કાપવા માટે બીજું ચપ્પુ જોઈતું હતું, એટલા માટે તેઓ પૂનમ ભાભીને કહી રહ્યા હતા કે એ તો બધા ચપ્પા સંતાડી દે છે। એટલા માટે પૂનમ ભાભી કહેતા હતા કે ચપ્પા સંતાડવાનું કારણ એ જ છે કે ખરા ટાઈમે પછી મળતા નથી, એટલે તેઓ 1-2 એક્સ્ટ્રા એ રીતે સારી જગ્યાએ મૂકીને રાખે છે દોસ્તો, બીજું કંઈ જ કારણ નહોતું। અને જુઓ હવે તેમના મમ્મી બેસ માટેનું કોણ તૈયાર કરી રહ્યા છે। અને આજે તો આ દિવ્યાંશ ભાણાભાઈ પણ કસરત કરવા લાગ્યા। જુઓ એ પણ ધાબા ઉપર મામાની જેમ કસરત કરવા માટે પહોંચી ગયો છે। ખરેખર જુઓ તો ખરા દોસ્તો ફેમિલીમાં કેટલા બધા સરસ હેપ્પી રહે છે, એકદમ સરસ ફેમિલી છે। શિલ્પા ભાભી મશીન ઉપર કામ કરી રહ્યા છે અને બચ્ચા પાર્ટી હવે હોમવર્ક કરવા બેસી ગઈ છે। દિવ્યાંશ ભાણાભાઈ પણ હોમવર્ક કરી રહ્યા છે। રાતનું જમવાનું રેડી છે, ચાવલ છે, દૂધીનું શાક છે અને રાકેશભાઈએ બનાવેલી સરસ મજાની ડુંગળીની ચટણી છે। તો જુઓ સંજયભાઈ પણ બેસી ગયા છે જમવા માટે અને ઘરના બધા જ લોકો સાથે મળીને જમણવાર કરી રહ્યા છે। દોસ્તો જુઓ તો ખરા હવે અડધી રાતે આ શું થયું? અચાનક તો લાઇટ જ જતી રહી। શિલ્પા ભાભી તો રાતે પણ સિલાઈનું કામ કરી રહ્યા છે। તેઓ તો કામ જે લીધું છે તે પૂરું જ કરશે। આ તેમના સાસુમાનો બ્લાઉઝ છે દોસ્તો। ઉષા ભાભીને તો હાથે દાંતરડું વાગ્યું હતું, ધ્યાન રાખવું જોઈએ। લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।